કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપણું દીપક ગોંડલ નામની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણા પરમ મિત્ર એવા ધવલભાઈને આંગણે સરસ મજાની સત્યનારાયણની કથા છે, તો આપણે સત્યનારાયણની કથામાં આવ્યા છીએ। તો શહેરીજનો બહુ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર આવ્યા છે। તો ધવલભાઈની પણ ચેનલ છે 3D બ્લોગ કરીને ચેનલ છે, તો તેને સપોર્ટ કરજો। તેમાં સરસ મજાના જોવાલાયક વિડીયો બનાવે છે ધવલભાઈ। તો ચાલો આપણે સાથે મળીને સત્યનારાયણની આરતી કરી રહ્યા છીએ ધવલભાઈ, તો તેમાં જોડાઈ જાય અને તેની અંદર મહાપ્રસાદ પણ આ જગ્યા ઉપર બન્યો છે, તો આપણે મહાપ્રસાદની પણ મુલાકાત લેશું અને તમને સરસ મજાનો પ્રસાદ પણ બતાવશું। તો બંને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં। અત્યારે આરતી ચાલી રહી છે। ओम आह्वानं जानामि न जानामि तवाचलं पूजां च न जानामि नमः परमेश्वराय प्रियाहीनं भक्तिहीनं सुरसुर यद् बुद्धं मया देव परिपूर्णं तदस्तु मे बढ़िया बाटवा में के जी ले आ परसादी बाटवा में
આપણે અત્યારે પ્રસાદ ઘરમાં આવી ગયા છીએ અને અત્યારે સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા થઈ રહી છે. તો બધા આમાંથી એક એક પ્રસાદીની પ્લેટ લઈ લેજો. સરસ મજાની જોરદાર પ્રસાદીની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. હવે થોડીક જ વારમાં બધાને પ્રસાદી બાંટવામાં આવશે. ખાસ ધવલભાઈની ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમને અવનવા મંદિરોના તેમજ કેમ્પિંગના સરસ મજાના બ્લોગ જોવા મળશે. એટલા માટે ધવલભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈના વિડીયો ખાસ જોઈ લેજો. એક એક વિડીયો ખૂબ સારા એવા બનાવ્યા છે, તો ખૂબ મજા આવશે. કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપ સૌનું આપણા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે હરભોલે સોસાયટીની બાજુમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી આવી છે. તેની અંદર આપણું ઘર છે અને આપણી જ સોસાયટીની અંદર સરસ મજાના ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. તો આપણા સર્વે મિત્રોને આપણે મળીએ અને વાતચીત કરીએ કે તેઓએ કેવું આયોજન કર્યું અને તેમાં શું શું કાર્ય થયું અને 10 દિવસની અંદરમાં શું શું કાર્ય કર્યું છે તે આપણે આપણા સભ્યો પાસે પૂછીએ. તો ચાલો આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ. બોલે ચામુંડ માની, બોલે શ્રી ખોડિયાલ માતની, બોલે શ્રી મેલડી માની, બોલે સર્વે સુરપુરા દાદાની.
બોલો 33 કરોડ દેવી દેવતાની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હાલો. એ તો ઉતરી જાય જઈ જાય આ લઈ લે આ લઈ લે ના નથી દીધી આ બેન મારું નામ છે ડાબી કરણ. આ ગ્રુપની અંદર અમે સર્વપ્રથમ આ વર્ષથી ચાલુ કર્યું છે ગણપતિ ઉત્સવનું. અમે બધાના સાથ સહકાર અને સપોર્ટથી મિત્રો સાથે વડીલોએ ભેગા મળી અને ગણપતિ ઉત્સવનું આયોજન કર્યું છે. અને સૌનો સાથ મળીને અમે સૌ લોકોએ ગણપતિ બેસાડવા એવું નક્કી કર્યું હતું અને બધાને સાથ સહકારથી અમે આ વર્ષથી કાર્યક્રમમાં ચાલુ કર્યો છે. અને બીજા નંબરની અંદર કે આ કાર્યક્રમની અંદર અમે ગણેશ ઉત્સવની અંદર જે ડેકોરેશન કરેલ છે એ અમે બધા સાથે મળીને કરેલ છે, હાથેથી કરેલ છે, બધાની મહેનતથી કરેલ છે. કોઈ અલગ અલગ વસ્તુથી ડેકોરેશન કરે છે, ચાના પ્યાલીથી કરેલ છે, અલગ અલગ વસ્તુથી ડેકોરેશન કરેલ છે. એટલું જ નહીં, પરંતુ અમે 10 દિવસની અંદર આ કાર્યક્રમની અંદર અમે જેટલું નહોતું વિચાર્યું એના કરતાં પણ સરસ મજાનો કાર્યક્રમ થયો છે. અને બીજાની અંદર કે અમે લોકોએ બધાએ કોઈ પણ વ્યક્તિ આવે, અજાણી વ્યક્તિ આવે કે કોઈ ઓળખીતા વ્યક્તિ આવે, કોઈને એવો જવાબ નથી આપ્યો, સારી રીતે વર્તન કર્યું છે. બધાને મજા આવી છે અહીંયા આયોજનની અંદર. એટલું જ નહીં, પરંતુ જે લોકોએ દર્શનનો લાભ લીધો છે એ પણ એવા વખાણ કરીને ગયા છે કે ના તમારું આ કૃષ્ણા પાર્ક ગ્રુપ જે છે તેનું આયોજન બહુ સરસ મજાનું કરેલ છે અને તમે લોકોએ ડેકોરેશન પણ સરસ મજાનું કરેલ છે. તો હું બધાને અમારા કૃષ્ણા ગ્રુપ દ્વારા, અમારા બધા વ્યક્તિ દ્વારા જે સાથ સહકાર મળેલ છે એટલું જ ગણપતિ બાપાને પ્રાર્થના કરું કે અમે જે ધાર્યું નહોતું એના કરતાં પણ સરસ મજાનું આ કાર્યક્રમ આયોજન થયું છે. આવતા વર્ષે બાપા આના કરતાં પણ વધારે અમને પ્રોત્સાહન આપે, શક્તિ આપે કે અમે આગળ વધીએ. અમે હજી અમારે ઘણા વર્ષો કાઢવાના છે. આના કરતાં સ્ટેપ બાય સ્ટેપ અમે હજી પહેલું પગથિયું છે. સ્ટેપ બાય સ્ટેપ અમે ઘણું હજી કરવાના છે. એટલું જ નહીં, પરંતુ અમે સૌ બધા મિત્રો, વડીલો, ભાઈઓ તથા બહેનોનો સાથ સહકાર અને સપોર્ટથી આયોજન કરેલ છે. બોલો ગણપતિ દાદાની જય. બોલો ગણપતિ દાદાની જય. બોલો ગણપતિ દાદાની જય. બોલો ગણપતિ બાપાની જય. હેલો ગાઈસ, આ અમારા ગણપતિ બાપા. અમારા ગ્રુપનું નામ છે કૃષ્ણા પાર્ક રાજા. તો
આ બધી એની પ્રસાદી છે. આ બધા અમારા મિત્ર મંડળ છે. આ એના ભાઈ, આ અમારા બેન છે. જેને પ્રસાદી લેવી હોય તે આવો. કાલે અમારા વિસર્જન છે. કાલે અમારા ગણપતિ બાપાનું વિસર્જન છે 3 વાગે. જે કોઈને આવવું હોય તે કાલે 3 વાગે આવી જાય. 10 દિવસની અંદરમાં તમે જે કાંઈ આયોજન કર્યું હોય તે જણાવો. અમે રોજ નવી પ્રસાદી કરવી છે. આરતી કરી, રોજ નવા લોક આરતી કરવા આવે છે, પ્રસાદી લેવા આવે છે. બોલો ગણપતિ બાપાની જે અમારા કૃષ્ણા પાર્ક દ્વારા જે આયોજન કરેલું હતું તે હું તમને જણાવવા માંગુ છું. 10 દિવસમાં બધા લોકો અમને સહકાર આપેલો હતો, જેમાં અમે એક દિવસ મહાઆરતીનું આયોજન કરેલું હતું. તેમાં અમે ઇનામ આપેલા હતા 10 બાળાઓ, તેમાં 1 થી 3 નંબર આપેલા હતા. જેઓ લોકોએ બધા અલગ અલગ ઇનામ આપીને તેમના રાજા વિશે થોડુંક કહેવા, અમે 10 દિવસ ખૂબ ગણપતિની તૈયારી કરેલી હતી, જેમાં અમારા કુટુંબ ભાઈઓ અને બહેનોએ ગણપતિ બાપા માટે આયોજન રાખેલું હતું. આ અમારું પ્રથમ વર્ષ હતું, જેમાં અમે લોકો ખૂબ વધારે મહેનત કરી, જેવું લોકોને આમ આકર્ષણ થાય તે માટે અમે લોકોએ ડેકોરેશન કરેલું હતું. એમાં એક દિવસ અમે મહાઆરતીનું આયોજન કરેલું હતું. એમાં 10 આરતી આયોજનમાં આવેલી હતી, જેમાં અમે 1 થી 3 નંબર આપેલા હતા. એમાં અમને શિલ્ડ આપેલા હતા, જેમાં પ્રથમ નંબરે ગણપતિ અને એવું બધું આયોજન કરેલું હતું. એમાં નાની બાળાઓને પણ અમે ગણપતિ આપેલા હતા. અને દાંડિયા રાસનું આયોજન રાખેલું હતું, જેમાં સાંજે 10 વાગ્યે દાંડિયા રાસ રાખવામાં આવેલો હતો. સૌપ્રથમ દાંડિયા રાસનું આયોજનનો લાભ લેવા આવ્યા હતા. આજે અમે લોકોએ બટુક ભોજન રાખેલું હતું, જેમાં નાના બાળકાઓને સૂકી ભાજી, ગુંદી, ગાંઠિયા, ભૂંગળા ને એવું જમાડવામાં આવ્યું હતું. આજે અમે ગણપતિને 56 ભોજન ધર્યા છે, અનકોટ ધર્યા છે, જેમાં અલગ નવી પ્રકારની વાનગીઓ રાખેલ છે. ગણપતિ બાપા નવો સહકાર અમને તમે લોકો અને બધા આપો એવી હું તમને પ્રાર્થના. આવતા વર્ષે પણ તમે બધા અમને એવો સહકાર આપો. કૃષ્ણા પારકા રાજાને ગ્રુપને આવતા વર્ષે આયોજનમાં તમે સૌ બધા જોડાઈ જાજો અને આવો સહકાર અમારા ગ્રુપને આપજો. ગણપતિ બાપાની જય. જો હે ને કેમ
ઓઢળવાની મહાકાલને યાદ કરીએ ને મહાદેવ મૃત્યુંજય મહાદેવા ત્રાહિ માં જન્મ મૃત્યુ જરા વ્યાધે પીડિતં કર્મ બંધને કઈ રીતે શિવનું આગમન થાય દાધિંતા 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 ગગગગગગને ધા ધાધિંતા દાધિંતા દાધિંતા
શિવ કેવા હોય તો કે શિવ આવા હોય, ગણપતિ કેવા હોય તો કે ગણેશ આવા હોય. એવો અમારો ભાવ છે. એટલે આવી બધી મહેનત એના શરણે કરીએ છીએ અને એવી આશા રાખીએ કે તમને મજા આવી રહી છે. મજા આવે છે ને? તો અમારા ચારણોને વિનંતી કરીએ, આવસ્તા